બનાસકાંઠાથી જ્યાં દાંતીવાડાના વાઘરોલમાં સામૂહિક દુષ્કર્મનો જે કેસ છે, બંને આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મોટા સમાચાર. 1 ડિસેમ્બરે વાઘરોલ ગામેથી યુવતીનું કર્યું હતું અપહરણ અને અપહરણ બાદ કર્યું હતું સામૂહિક દુષ્કર્મ. આરોપીને ઝડપવા પોલીસે બનાવી હતી 10 ટીમ. અનેક સીસીટીવી અને ખાનગી બાતમીદારોની મદદ લેવામાં આવી અને આખરે ભેદ ઉકેલાયો છે. આરોપી વિનુસિંહ સાંભડી અને વાલસિંહ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનો પણ આ તપાસમાં ખુલાસો થયો છે. રૂટની આખો પોલીસ દ્વારા ટ્રેક કરવામાં આવે છે કે કયા રૂટથી કયા પોસિબલ રૂટ છે જેની ઉપરથી એ લોકો મહિલાને લઈ ગયા છે. આ સિવાય પોલીસની પાસે જે ટેકનિકલ ટીમો છે તેની મદદથી અમે લોકોએ અલગ અલગ ઘણા બધા વિસ્તારના ટાવર ડમ્પ લીધા હતા, જેથી કરીને કોઈ પણ જગ્યાએ આરોપીએ જો કોઈ સેલફોનનો ઉપયોગ કર્યો હોય કે બીજી કોઈ પણ વસ્તુનો ડેટાનો બી ઉપયોગ કર્યો હોય તો અમે લોકો જે છે તેને ટ્રેક કરી શકીએ. આ ઉપરાંત જોતાં જોતાં અમે લોકો સીસીટીવી કેમેરા, હ્યુમન રિસોર્સના માધ્યમથી હું દાદેવ માંગીશ અમારી જિલ્લા ટ્રાફિક પોલીસની બી કે જે લોકોએ સમગ્ર જિલ્લાની તમામ ઇકો ગાડીઓનું રજિસ્ટ્રેશન ચેક કર્યું, તેના માલિકોની ઓળખ કરી અને આ સિવાય અનેક ફોટોગ્રાફ્સને મહિલાઓની સાથે દેખાડવામાં આવ્યા અને ત્યારબાદ આ બંને આરોપીઓને પોલીસ દ્વારા જે છે એ ગણતરીના કલાકોમાં જ એ લોકોને અટક કરવામાં આવી. દુષ્કર્મના આરોપીઓને પોલીસે પાઠ પણ ભણાવ્યો છે. વાઘરોલથી દાંતીવાડા સુધી આરોપીઓનું સરઘસ પણ કાઢવામાં આવ્યું. પોલીસે દુષ્કર્મના આરોપીની શાન ઠેકાણે લાવી છે. મહિલાઓના ગુનેગારોનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું અને આપ જોઈ શકો છો આ દ્રશ્યો કેવી રીતે દુષ્કર્મના આરોપીઓ તે જાહેરમાં સરઘસ કાઢી તેમને બદનામ કરવા સાથે જ સમાજની માફી માંગવાનું પણ આખી આ ઘટના જોઈ શકો છો. સામૂહિક દુષ્કર્મનો કેસ હતો.